કરવામાં વિલંબ ન કરશો. સંભવનાથ ભગવાનના સમયની આ વાત છે, જ્યારે એક ગામમાં એક કેવડી ભગવંત આવ્યા અને એક છોકરાને દીક્ષા લેવાનો ભાવ થયો. તેના માતા પિતાનો એકનો એક જ પુત્ર હતો. તેમને દીક્ષા લેવામાં કંઈ નહોતું, પણ તેમને કહ્યું કે અમારે બહુ જ ભક્ત મહોત્સવ કરાવવો છે. પરંતુ દીકરો ત્યાં સુધી પણ થંભવા તૈયાર ન હતો. પછી એમને નિર્ણય કર્યો કે કેવડી ભગવાન જે કહેશે તે આપણે કરીશું. તો તે કેવડી ભગવાન પાસે ગયા. કેવડી ભગવંતે કહ્યું કે તમે તમારા દીકરાને ઈચ્છા મુજબ જલ્દીથી તેની દીક્ષા દેવડાવી દો, તેમાં તેનું ભલું છે. તો બીજે દિવસે ભવ્યથી ભવ્ય વરઘોડો નીકાળ્યો અને વિધિ મંડપમાં પહોંચ્યા. વિધિ મંડપમાં કેવડી ભગવંતે મંત્રોચ્ચાર કરી બાળકને હાથમાં રજોહરણ આપ્યું. તે નાચતા નાચતા અચાનક જ પડી ગયા. તો તેમને માતા પિતાને શોક લાગ્યો. તો કેવડી ભગવંતે પાઠ ઉપરથી કહ્યું, આટલો શોક કરવાની જરૂર નથી, કેમ કે હમણાં જ તમારો પુત્ર દેવ બનીને અહીંયા આવશે. કારણ કે જ્યારે રજોહરણ આપ્યું હતું ત્યારે તેનામાં ધર્મના બહુ ઉલ્લાસ પ્રગટ્યા હતા. તેથી તે દેવગતિ પામ્યો છે અને દેવ બનીને આવશે. તરત જ ત્યાં દેવ બનીને તેમનો પુત્ર આવ્યો. તેમના પુત્રએ કહ્યું કે હું તમારો ઋણી રહીશ, તમે આટલું જલ્દી દીક્ષા અપાવી. આ પાઠ પરથી બોધ મળે છે, આ વાર્તા ઉપરથી બોધ મળે છે કે ધર્મ કરવામાં જેટલું વહેલું તેટલું સારું, પાપ કરવામાં જેટલું મોડું તેટલું સારું.